નમસ્કાર મિત્રો, વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન માટે આપણે જે એમસીક્યુની લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા તેમાં અત્યાર સુધી આપણે બેઝિક્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સાથે સાથે સ્કાડા સિસ્ટમ આધારિત જે કેટલાક અગત્યના એમસીક્યુ છે તે આપણે જોયા. ત્યારબાદ હવે આપણે આ ડીસી બેટરી સિસ્ટમ કે જે પણ આ એક્ઝામમાં એક સિલેબસના ભાગરૂપે આપેલું છે, તો ડીસી બેટરી સિસ્ટમ આધારિત જે એમસીક્યુ છે એનો પહેલો ભાગ જે છે તે આજે આપણે જોઈશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પહેલો એમસીક્યુ તમને આપેલો છે, ધ કેપેસિટી ઓફ બેટરી ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ, એટલે કે જે બેટરીની કેપેસિટી છે એ આપણે કયા ટર્મ્સમાં એક્સપ્રેસ કરીએ છીએ. તો આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. તમને એને ઓપ્શન આપેલા છે: એ કરંટ રેટિંગ, બી વોલ્ટેજ રેટિંગ, સી એમ્પિયર અવર રેટિંગ એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો એઝ પર વી નો બેટરીની જે કેપેસિટી છે જનરલી આપણે એમ્પિયર અવર રેટિંગમાં પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો આનો આન્સર થશે ઓપ્શન સી, એમ્પિયર અવર રેટિંગ. નાવ એમસીક્યુ નંબર 2 તમને આપેલો છે, ધ સ્ટોરેજ બેટરી જનરલી યુઝડ ઇન ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશન ઇઝ, એટલે કે જે ઇલેક્ટ્રિકલ પાવર સ્ટેશનમાં જે સ્ટોરેજ બેટરીનો યુઝ થાય છે તો સામાન્ય રીતે આ બેટરી કઈ હોય છે. તો ઓપ્શન તમને આપેલા છે: એ નિકલ કેડમિયમ બેટરી, બી ઝિંક કાર્બન બેટરી, સી લેડ એસિડ બેટરી એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો જનરલી પાવર સ્ટેશનમાં જે સ્ટોરેજ બેટરી યુઝ થાય છે તે હશે લીડ એસિડ બેટરીઝ. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી, લીડ એસિડ બેટરી, કે જે જનરલી પાવર સ્ટેશનમાં સ્ટોરેજ પર્પઝ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. નાવ એમસીક્યુ નંબર 3 તમને આપેલો છે, અ ટ્રિકલ ચાર્જ ઓફ અ સ્ટોરેજ બેટરી હેલ્પ ટુ, જે ટ્રિકલ ચાર્જર આપણે સ્ટોરેજ બેટરી માટે યુઝ કરીએ છીએ તે શામાં મદદરૂપ થાય છે. તો ઓપ્શન તમને આપેલા છે: એ મેન્ટેન પ્રોપર ઇલેક્ટ્રોલાઇટ લેવલ, બી ઇન્ક્રીઝ ઇટ્સ રિવર્સ કેપેસિટી, સી પ્રિવેન્ટ સલ્ફેશન એન્ડ ડી કીપ ઇટ ફ્રેશ એન્ડ ફુલ્લી ચાર્જ. તો જનરલી સ્ટોરેજ બેટરી માટે જે ટ્રિકલ ચાર્જર આપણે યુઝ કરીએ છીએ એ બેટરીને ફ્રેશ અને ફુલ્લી ચાર્જ રાખવા માટે યુઝ થાય છે. તો અહીંયા એમસીક્યુ નંબર 3 નો આન્સર આવશે ઓપ્શન ડી, ટુ કીપ ઇટ ફ્રેશ એન્ડ ફુલ્લી ચાર્જ વી યુઝ ટ્રિકલ ચાર્જર ઓફ અ સ્ટોરેજ બેટરીઝ. નાવ એમસીક્યુ નંબર 4 જોઈએ. તો એમસીક્યુ નંબર 4 તમને આપેલો છે, અન ઓવરચાર્જિંગ અ બેટરી, બેટરી જ્યારે ઓવરચાર્જિંગ થાય છે ત્યારે એમાં શું થાય છે. તો ઓપ્શન તમને આપેલા છે: ઇટ વિલ બ્રિંગ અબાઉટ કેમિકલ ચેન્જ ઇન એક્ટિવ મટીરિયલ્સ, બી ઇટ વિલ ઇન્ક્રીઝ ધ કેપેસિટી ઓફ બેટરી, સી it will raise the specific gravity of the electrolyte and D none of the above. તો જનરલી જ્યારે બેટરી ઓવરચાર્જ થાય છે, બેટરી જ્યારે આપણે ઓવરચાર્જિંગ કરીએ છીએ ત્યારે આમાંથી કોઈ પણ વસ્તુ જોવા મળતી નથી. એટલે કે it will bring about a chemical change in active materials, it will increase the capacity of battery, it will raise the specific gravity of electrolyte. આમાંથી કોઈ પણ વસ્તુ જે છે એ ઓવરચાર્જિંગ પર આપણે જોવા મળતી નથી. એટલે અહીંયા આ એમસીક્યુ માટેનો આપણો આન્સર થશે ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ. નાવ એમસીક્યુ નંબર 5 તમને આપેલું છે, અ બેટરી ચાર્જિંગ ઇક્વિપમેન્ટ ઇઝ જનરલી ઇન્સ્ટોલ્ડ, જે બેટરી ચાર્જિંગ ઇક્વિપમેન્ટ છે જનરલી ક્યાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે એવું અહીંયા એમસીક્યુ તમને કીધેલું છે. તો ઓપ્શન આપેલા છે: ઇન વેલ વેન્ટિલેટેડ લોકેશન, ઇન અ ક્લીન એન્ડ ડ્રાય પ્લેસ, as near as practical to the battery being charged and in location having all above features. તો જનરલી બેટરી ચાર્જિંગ ઇક્વિપમેન્ટ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ તો એ બેટરી ચાર્જિંગ ઇક્વિપમેન્ટ જે છે એ વેલ વેન્ટિલેટેડ લોકેશન પર હોવું જોઈએ, સાથે સાથે ક્લીન અને ડ્રાય પ્લેસ પર પણ હોવું જોઈએ. અને આપણે બધાને ખબર છે કે જ્યાં આપણે બેટરીને ચાર્જ કરવી છે તો પ્રેક્ટિકલી પોસિબલ હોય તો એની નજીકના વિસ્તારમાં, નજીકના એરિયામાં આપણે એને રાખવું જોઈએ, બરાબર. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઇન લોકેશન હેવિંગ ઓલ અબોવ ફીચર્સ, એટલે કે ઉપરના જે વેલ વેન્ટિલેટેડ લોકેશન, ક્લીન એન્ડ ડ્રાય પ્લેસ, એઝ નિયર એઝ પ્રેક્ટિકલ ટુ ધ બેટરી બિંગ ચાર્જ, આવા લોકેશન જ્યાં પોસિબલ હોય, આવા લોકેશન ઉપર કે જ્યાં બધા જ ફીચર્સ અવેલેબલ હોય ત્યાં આપણે બેટરી ચાર્જિંગ ઇક્વિપમેન્ટને રાખતા હોઈએ છીએ અને ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ. નાવ એમસીક્યુ નંબર 6 તમને આપેલું છે, બેટરીઝ આર ચાર્જ બાય, જનરલી આપણે બેટરી કેના દ્વારા ચાર્જ કરીએ છીએ. તો તમને ઓપ્શન આપેલા છે: એ રેક્ટિફાયર, બી એન્જિન જનરેટર સેટ, સી મોટર જનરેટર સેટ એન્ડ ડી એની ઓફ ધ અબોવ. તો નોર્મલી બેટરી ચાર્જ કરવા માટે આપણે
ડીસી વોલ્ટેજ જે છે એની જરૂરિયાત હોય છે, એટલે કે બેટરી ચાર્જર સાથે, બેટરી ચાર્જિંગ ઇક્વિપમેન્ટ સાથે આપણે એ ડીસી વોલ્ટેજ પ્રોવાઈડ કરતું હોવું જોઈએ. તો રેક્ટિફાયર, એન્જિન જનરેટર સેટ, મોટર જનરેટર સેટ, આ દરેકે દરેક દ્વારા આપણે બેટરી છે એ આમનો યુઝ કરીને આપણે બેટરીને ચાર્જ કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, એની ઓફ ધી અબોવ. નાઉ MCQ નંબર 7 તમને આપેલો છે, a battery container should be acid resistance, therefore it is made up of. હવે જનરલી આ જે બેટરીઝ આપણે સ્ટોરેજ પર્પઝ માટે પાવર સ્ટેશનમાં યુઝ કરીએ છીએ તો દરેકે દરેક બેટરીઝ એ કેમિકલ રિએક્શન ઉપર કામ કરે છે, રાઈટ. અને મોસ્ટલી જનરલી આપણે આગળના MCQમાં જોયું કે આપણે લેડ એસિડ બેટરી છે એનો વધારે યુઝ કરીએ છીએ. તો આ બેટરી કન્ટેનર શુડ બી એસિડ રેઝિસ્ટન્સ, તો બેટરી કન્ટેનર છે એ એસિડ રેઝિસ્ટન્સ હોવા જોઈએ. તો એસિડ રેઝિસ્ટન્સ એવા કયા મટીરિયલ છે કે જેનો યુઝ કરીને આ બેટરી કન્ટેનર છે બનાવવામાં આવે છે? તમને ઓપ્શન આપેલા છે, એ ગ્લાસ, બી પ્લાસ્ટિક, સી વુડ એન્ડ ડી ઓલ ઓફ ધી અબોવ. તો નોર્મલી જે ગ્લાસ, પ્લાસ્ટિક, વુડ આ બધા ઓપ્શન તમને અહીંયા આપેલા છે, આ દરેકે દરેક ઓપ્શનમાં જે મટીરિયલનો આપણે અહીંયા મટીરિયલ જે ઇન્ડિકેટ કરેલા છે દરેકે દરેક મટીરિયલ એસિડ રેઝિસ્ટન્સ મટીરિયલ છે. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. નાઉ MCQ નંબર 8 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે, અ ફોલોઈંગ વિલ હેપન ઇફ બેટરી ચાર્જિંગ રેટ ઇઝ ટુ હાઈ. હવે જો બેટરી ચાર્જ કરવા માટે જે બેટરી ચાર્જિંગ રેટ છે એ જો બહુ જ વધારે હોય તો નીચેનામાંથી શું થશે, કયા પ્રકારની ઇફેક્ટ આપણને જોવા મળશે? તો એના ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, એક્સેસિવ ગેસિંગ વિલ અકર. ઓપ્શન બી, ટેમ્પરેચર રાઇઝ વિલ અકર. ઓપ્શન સી, બલ્ગિંગ એન્ડ બકલિંગ ઓફ પ્લેટ્સ વિલ અકર. એન્ડ ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. જો બેટરી ચાર્જિંગ રેટ ઘણો વધારે હોય તો એ કેમિકલ પ્રોસેસ એટલી ફાસ્ટ થશે કે એમાંથી એક્સેસિવ ગેસ જે છે એ પ્રોડ્યુસ થશે. ટેમ્પરેચર રાઇઝ પણ એમાં જોવા મળશે અને બલ્ગિંગ એન્ડ બકલિંગ ઓફ પ્લેટ્સ એ પણ આપણને જોવા મળશે. હવે અહીંયા સવાલ એ થાય કે આ બલ્ગિંગ અને બકલિંગ શું છે? તો જનરલી જે કેમિકલ પ્રોસેસ થાય છે એ કેમિકલ પ્રોસેસમાં જે ઇલેક્ટ્રોડ, જે પ્લેટ આપણે યુઝ કરેલી છે એ પ્લેટ જે છે એના ઉપર કેટલુંક પ્રેશર, કેટલુંક ટેન્શન જે છે ક્રિએટ થાય છે અને એના લીધે પ્લેટમાં થોડુંક ડિફોર્મેશન આપણને જોવા મળે છે અને આ જે છે એને આપણે બલ્ગિંગ અથવા તો બકલિંગ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે બેટરી ચાર્જિંગ રેટ ઘણો વધારે હોય ત્યારે અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાંથી દરેક પ્રકારની જે પ્રોસિજર, દરેક પ્રકારની જે કહી શકાય કે એક્સેસિવ ગેસિંગ, ટેમ્પરેચર રાઇઝ, બલ્ગિંગ બકલિંગ ઓફ પ્લેટ્સ, આ બધી જ વસ્તુ આપણને જ્યારે બેટરી ચાર્જિંગ રેટ વધારે હોય ત્યારે જોવા મળે છે. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. નાઉ MCQ નંબર 9 તમને આપેલો છે, અ લોકલ એક્શન ઇન અ બેટરી ઇઝ ઇન્ડિકેટેડ બાય. બેટરીમાં લોકલ એક્શન છે અને કેના દ્વારા ઇન્ડિકેટ કરવામાં આવે છે? હવે અહીંયા સવાલ આપણને એ થાય કે જનરલી અહીંયા શબ્દ વર્ડ યુઝ કરેલો છે લોકલ એક્શન. સો વોટ ઇઝ ધ લોકલ એક્શન? લોકલ એક્શન એટલે બીજું કંઈ નહીં. બેટરીમાં આપણે ખબર છે કે ઇલેક્ટ્રોલાઇટ અને ઇલેક્ટ્રોડ રહેલા હોય છે, એટલે કે એક કેમિકલ પ્રોસેસ એમાં આપણને જોવા મળે છે. તો બેટરીની અંદર આ જે કેમિકલ પ્રોસેસ થાય છે તેને જ આપણે અહીંયા લોકલ એક્શન તરીકે ઓળખીએ છીએ. તો આ બેટરીની અંદર જે લોકલ એક્શન જોવા મળે છે એને આપણે કેના દ્વારા ઇન્ડિકેટ કરી શકીએ? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, એક્સેસિવ ગેસિંગ અંડર લોડ કન્ડિશન. ઓપ્શન બી, excessive drop in the specific gravity of electrolyte even when the cell is on open circuit. Excessive gassing and excessive drop in specific gravity of electrolyte. અને ઓપ્શન સી આપેલો છે બોથ એ એન્ડ બી. ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ. તો જનરલી બેટરીની અંદર આ જે લોકલ એક્શન જોવા મળે છે તો એ લોકલ એક્શન આ ઓપ્શન એ અને બી બંને દ્વારા આપણે ઇન્ડિકેટ કરી શકીએ છીએ. એટલે અહીંયા આપણો આન્સર થશે નન ઓફ ધી અબોવ. એટલે કે જ્યારે લોકલ એક્શન બેટરીની અંદર જોવા મળે છે તો એનું ઇન્ડિકેશન આપણને આમાંથી એક પણ ઓપ્શન દ્વારા મળતું નથી. એક્સેસિવ ગેસિંગ અંડર લોડ કન્ડિશન, એક્સેસિવ ડ્રોપ ઇન ધ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ઇલેક્ટ્રોલાઇટ. તો આવી કોઈ પણ પ્રક્રિયા આ લોકલ એક્શન દરમિયાન આપણને જોવા મળતી નથી. એટલે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી, નન ઓફ ધી અબોવ. નાઉ MCQ નંબર 10 જોઈએ તો એમાં તમને કીધેલું છે, ધ ફોલોઈંગ ઇન્ડિકેટ ધેટ બેટરી ઓન ચાર્જ હેઝ અટેન્ડ ફૂલ ચાર્જ. એટલે કે એવું કયું ઇન્ડિકેશન છે કે જેના દ્વારા આપણે ખબર પડી જાય કે બેટરી જે છે એ ફૂલ્લી ચાર્જ થઈ ગયેલી છે અથવા તો ફૂલ ચાર્જ એને એટેન્ડ કરેલું છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ, કલર ઓફ ઇલેક્ટ્રોડ. ઓપ્શન બી, ગેસિંગ. ઓપ્શન સી, સ્પેસિફિક ગ્રેવિટી. એન્ડ ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબોવ. કે જ્યારે બેટરી ફૂલ્લી ચાર્જ થઈ જાય
એટલે કે બેટરી ફૂલ ચાર્જ અટેન કરી લે ત્યારે ઇલેક્ટ્રોડના જે કલર છે, ઇલેક્ટ્રોડનો જે રંગ છે એ પણ બદલાય છે. ગેસિંગ, જે ગેસ પ્રોડ્યુસ થાય છે એમાં પણ ચેન્જીસ જોવા મળે છે. અને જે ઇલેક્ટ્રોલાઇટ આપણે યુઝ કરેલું છે એની સ્પેસિફિક ગ્રેવિટીમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. તો આ ત્રણ ઓપ્શન A, B અને C દ્વારા આપણે જાણી શકીએ છીએ કે બેટરી જે છે એ ફૂલ ચાર્જ એને અટેન કરી લીધેલો છે કે નથી કરી લીધેલો. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન D, ઓલ ઓફ ધી અબો. કલર ઓફ ઇલેક્ટ્રોડ, ગેસિંગ, સ્પેસિફિક ગ્રેવિટી, આ દરેકે દરેક જે છે એમાં જે ચેન્જીસ થશે એ ઇન્ડિકેટ કરશે કે ધ બેટરી ઓન ચાર્જ હેઝ અટેન ધ ફૂલ ચાર્જ. નાઉ MCQ નંબર 11 જોઈએ તો MCQ નંબર 11માં તમને આપેલું છે ટુ પ્રિવેન્ટ લોકલ એક્શન ઇન બેટરી ઓનલી ખાલી જગ્યા ઇઝ યુઝડ ઇન ઇલેક્ટ્રોલાઇટ. બેટરીની અંદર આ જે લોકલ એક્શન એટલે કે જે લોકલ રિએક્શન, કેમિકલ રિએક્શન આપણને જોવા મળે છે તે આપણે કહી શકીએ કે ઓનલી ખાલી જગ્યા ઇઝ યુઝડ ઇન ઇલેક્ટ્રોલાઇટ. એનાથી બેટરીને બચાવવા માટે બેટરીને બચાવવા માટે ઇલેક્ટ્રોલાઇટ તરીકે શાનો યુઝ કરવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન A પમ્પ વોટર, ઓપ્શન B ડિસ્ટિલ્ડ વોટર, ઓપ્શન C ટેપ વોટર એન્ડ ઓપ્શન D બોથ A એન્ડ C. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન B ડિસ્ટિલ્ડ વોટર. જનરલી બેટરીને આ પ્રકારના લોકલ એક્શનથી પ્રિવેન્ટ કરવા માટે ઇલેક્ટ્રોલાઇટ તરીકે ડિસ્ટિલ્ડ વોટર જે છે એ ડિસ્ટિલ્ડ વોટરનો આપણે યુઝ કરીએ છીએ, એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન B. નાઉ MCQ નંબર 12 જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ બેટરી ઇઝ યુઝડ ઇન ધ એરક્રાફ્ટ. એરક્રાફ્ટ સિસ્ટમમાં નીચેનામાંથી કઈ બેટરીનો યુઝ કરવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. A લેડ એસિડ બેટરી, B નિકલ આયન બેટરી, C ડ્રાય સેલ બેટરી એન્ડ D સિલ્વર ઓક્સાઇડ બેટરી. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન B નિકલ આયન બેટરી. એટલે કે જનરલી એરક્રાફ્ટ સિસ્ટમ જે છે, એરક્રાફ્ટ સિસ્ટમમાં જે બેટરી યુઝ થાય છે, બેટરી જનરલી આપણે જોવા જઈએ તો એ નિકલ આયન બેટરી જે છે એનો યુઝ એરક્રાફ્ટ સિસ્ટમમાં કરવામાં આવે છે. નાઉ MCQ નંબર 13 જોઈએ તો MCQ 13માં તમને કીધેલું છે when the two batteries are connected in parallel it should be ensured that. જ્યારે આપણે કોઈ પણ બે બેટરીને પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણે કઈ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો પડે છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન A they have a same EMF, ઓપ્શન B they have a same ampere hour capacity, ઓપ્શન C they have a identical internal resistance and ઓપ્શન D none of the above. તો જનરલી આપણે બે બેટરીને જ્યારે પેરેલલી કનેક્ટ કરીએ છીએ તો આપણે બધાને બેઝિક કોન્સેપ્ટ ખબર છે કે પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ કેવા હોય તો કે વોલ્ટેજ સરખા બંનેમાં જોવા મળે છે, રાઈટ. તો અહીંયા જ્યારે બે બેટરીને પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે ત્યારે એનો EMF જે છે EMF સેમ હોવો જોઈએ, સરખો હોવો જોઈએ. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન A they have a same EMF. એટલે કે જો બે બેટરીના EMF જે છે એ EMF સેમ હોય, સરખા હોય તો આવી બે બેટરીઓને આપણે પેરેલલમાં કનેક્ટ કરી શકીએ છીએ. નાઉ MCQ નંબર 14માં તમને કીધેલું છે if a battery is to be charged at a much higher rate as compared to the normal charging rate, the charging should be restricted to. એટલે કે બેટરી જ્યારે આપણે ચાર્જ કરીએ છીએ, આપણે બેટરીને જ્યારે હાયર રેટથી ચાર્જ કરીએ છીએ એઝ કમ્પેર ટુ નોર્મલ ચાર્જિંગ રેટ, તો ત્યારે જે ચાર્જિંગ શુડ બી રિસ્ટ્રિક્ટેડ ટુ. આ ચાર્જિંગ ક્યાં સુધી રિસ્ટ્રિક્ટેડ રહેશે? ઓપ્શન તમને આપેલા છે. 95% of the capacity of battery, B 80% of the capacity of battery, C 55% of capacity of battery and D 35% of the capacity of battery. એટલે કે જ્યારે આપણે બેટરી ચાર્જ કરતા હોઈએ અને બેટરી ચાર્જિંગ રેટ ખૂબ જ વધારે હોય નોર્મલ ચાર્જિંગ રેટ કરતાં, ત્યારે જનરલી તમારું બેટરીનું જે ચાર્જિંગ છે એ 80% ઓફ ધ બેટરી કેપેસિટી સુધી રિસ્ટ્રિક્ટેડ રહેલું હોય છે. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન B 80% ઓફ ધ કેપેસિટી ઓફ બેટરી. નાઉ MCQ નંબર 15 જોઈએ તો MCQ નંબર 15માં તમે કીધેલું છે અ ફ્લોટિંગ બેટરી ઇઝ વન. ફ્લોટિંગ બેટરી ઇઝ વન ઓપ્શન તમને આપેલા છે which gets charged and discharged simultaneously, which supplies current intermittently and also during off cycle gets charged, in which battery voltage is equal to charger voltage, and D in which the current in the circuit is fully supplied by the battery. એટલે કે ફ્લોટિંગ બેટરી કોને કહેવાય? ફ્લોટિંગ બેટરી જનરલી આપણે જોવા જઈએ તો જે સપ્લાય કરંટ જે સપ્લાય કરશે જે બેટરી ઇન્ટરમિટન્ટલી, એટલે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે કરંટ સપ્લાય કરશે અને ઓફ સાયકલ જ્યારે મળશે ત્યારે બેટરી ઓટોમેટિકલી ચાર્જ થઈ જશે. તો આવી બેટરીને આપણે ફ્લોટિંગ બેટરી તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન B which supplies current intermittently and also during off cycle gets charged.
floating battery is one kind of this option is the appropriate. So option B is the correct answer. Now MCQ number 16 તમને આપેલું છે the terminal voltage when the battery is being charged decrease with. જ્યારે બેટરીને આપણે ચાર્જ કરીએ છીએ ત્યારે ટર્મિનલ વોલ્ટેજ ડિક્રીઝ વિથ કેની સાથે ઘટશે? તો ઓપ્શન તમને આપેલા છે ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર, ઇન્ક્રીઝિંગ ચાર્જિંગ રેટ, ઇન્ક્રીઝિંગ સ્ટેજ ઓફ ચાર્જ and D all of the above. તો અહીંયા આપણો આન્સર આવશે ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. સો ધ ટર્મિનલ વોલ્ટેજ when the battery is being charged decrease with the increase in temperature. જેમ જેમ ટેમ્પરેચરમાં વધારો થશે એમ બેટરીના જે ટર્મિનલ વોલ્ટેજ છે એ ટર્મિનલ વોલ્ટેજ ડિક્રીઝ થશે, રાઈટ? તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ ઇન્ક્રીઝિંગ ઇન ટેમ્પરેચર. નાઉ MCQ નંબર 17 જોઈએ તો એમાં તમને કીધેલું છે which test is used to ascertain whether the battery plates are defective or not. એટલે કે બેટરીમાં જે પ્લેટ આપણે યુઝ કરેલી છે એ ડિફેક્ટિવ છે કે નહીં એ આપણે કયા ટેસ્ટ દ્વારા ઓળખી શકીએ છીએ? તમને નીચે ઓપ્શનમાં કેટલાક ટેસ્ટના નામ આપેલા છે. એ ઓપન વોલ્ટ ટેસ્ટ, બી કેડમિયમ ટેસ્ટ, સી હાઈ ડિસ્ચાર્જ ટેસ્ટ એન્ડ ડી સ્પેસિફિક ગ્રેવિટી ટેસ્ટ. આ બધા ટેસ્ટ એવા છે કે જે બેટરી સાથે કરવામાં આવે છે. તો આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે કે બેટરીની જે પ્લેટ છે એ ડિફેક્ટિવ છે કે નહીં. તો એ પ્લેટ ડિફેક્ટિવ છે કે નહીં એ ફાઇન્ડ આઉટ કરવા માટે જે ઓપ્શન બી કેડમિયમ ટેસ્ટ છે એ કેડમિયમ ટેસ્ટ કરવામાં આવે છે. એટલા માટે આપણા આ MCQનો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી કેડમિયમ ટેસ્ટ. નાઉ MCQ નંબર 18 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ ઇલેક્ટ્રોડ ફોર અ બેટરી મસ્ટ બી. બેટરીમાં જે જનરલી આપણે ઇલેક્ટ્રોડ યુઝ કરીએ છીએ કેવા હોવા જોઈએ? તો ઓપ્શન તમને આપેલા છે એ અ સેમિકન્ડક્ટર, અન ઇન્સ્યુલેટર, સી અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એન્ડ ડી અ બેડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. હવે જનરલી આપણે બધાને ખબર છે કે બેટરીમાં જે ઇલેક્ટ્રોડ આપણે યુઝ કરીએ છીએ આ ઇલેક્ટ્રોડ મોસ્ટલી આપણે જોવા જઈએ તો ગુડ કંડક્ટર કેરેક્ટરિસ્ટિક ધરાવતા હોવા જોઈએ. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન સી અ ગુડ કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. સો ધ ઇલેક્ટ્રોડ ફોર અ બેટરી must be a good conductor of electricity is the correct answer. Now MCQ number 19 આપણે જોઈએ તો MCQ number 19 માં તમને કીધેલું છે cells are connected in series in order to. સેલ્સ એટલે કે બેટરી સેલ્સ જે છે એને આપણે સિરીઝમાં શા માટે કનેક્ટ કરીએ છીએ? તો તમને અહીંયા આન્સર આપેલા છે, ઓપ્શન આપેલા છે એ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ રેટિંગ, બી ઇન્ક્રીઝ ધ કરંટ રેટિંગ, સી ઇન્ક્રીઝ ધ લાઈફ ઓફ ધ સેલ એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો જનરલી સિરીઝ કનેક્શનમાં આપણે જોવા જઈએ તો બેટરીના કનેક્શન સિરીઝમાં એટલા માટે કરવામાં આવે કારણ કે એના વોલ્ટેજ રેટિંગ છે એટલે આપણે વધારી શકીએ છીએ. એટલે કે જ્યાં આપણે કોઈ એક બેટરી આપેલી હોય એના કરતાં વધારે વોલ્ટેજ રેટિંગની રિક્વાયરમેન્ટ હોય ત્યારે આવી આપણે એક કરતાં વધારે બેટરી છે એને સિરીઝમાં કનેક્ટ કરી દઈએ છીએ. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન એ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ રેટિંગ. સો ધ સેલ્સ આર કનેક્ટેડ ઇન સિરીઝ ઇન ઓર્ડર ટુ ઇન્ક્રીઝ ધ વોલ્ટેજ રેટિંગ. નાઉ MCQ નંબર 20 તમને આપેલું છે 5 2V cell are connected in parallel. The output voltage is. અહીંયા 5 2 વોલ્ટના સેલ એટલે કે 5 આપણે 2 વોલ્ટ રેટિંગ ધરાવતા હોય એવા 5 સેલને આપણે પેરેલલમાં કનેક્ટ કરતા હોઈએ તો ધ આઉટપુટ વોલ્ટેજ ઇઝ, ધ આઉટપુટ વોલ્ટેજ આપણને શું મળશે? હવે આ તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા આપણને ખબર જ છે કે પેરેલલ કનેક્શનમાં હંમેશા વોલ્ટેજ કેવા રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. 2 વોલ્ટની 5 બેટરીને પેરેલલમાં કનેક્ટ કરીએ તો પણ આપણને આઉટપુટ કેટલું મળશે? તો કે 2 વોલ્ટ જ મળશે. તો પણ આપણે ઓપ્શન જોઈ લઈએ તો અહીંયા એ 1 વોલ્ટ, બી 1.5 વોલ્ટ, સી 0.4 વોલ્ટ એન્ડ ડી 2 વોલ્ટ. તો આના માટેનો આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી 2 વોલ્ટ. એટલે કે જ્યારે તમને જે વોલ્ટેજ રેટિંગની બેટરી આપેલી હોય એ દરેકે દરેક વોલ્ટેજ રેટિંગ માટે તમે બેટરીને પેરેલલમાં કનેક્ટ કરો તો એ સેમ બેટરીને પેરેલલમાં કનેક્ટ કરવા માટે એના EMF એક તો સેમ હોવા જોઈએ. તો એ સેમ EMF ધરાવતી જે બેટરી છે એના જે EMF હશે એ જ તમને આઉટપુટમાં મળશે. પેરેલલ કનેક્શનમાં હંમેશા બેટરીના વોલ્ટેજ જે છે કેવા હોય છે? તો કે કોન્સ્ટન્ટ વોલ્ટેજ જોવા મળે છે બધી જ બેટરીની એક્રોસમાં. તો અહીંયા પણ આપણો આન્સર આવશે 2 વોલ્ટ, ઓપ્શન ડી. નાઉ MCQ નંબર 21 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે અ ડેડ સ્ટોરેજ બેટરી કેન બી રિવાઇવ્ડ બાય. હવે કોઈ પણ બેટરી ડેડ સ્ટોરેજ બેટરી હોય તો એને રિવાઇવ કઈ રીતે કરવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે એ એડિંગ અ ડિસ્ટિલ્ડ વોટર, બી એડિંગ અ બેટરી રિસ્ટોરર, સી અ ડોઝ ઓફ H2SO4 એન્ડ ડી નન ઓફ ધી અબોવ. એટલે કે આપણે ડિસ્ટિલ્ડ વોટર એડ કરીને બેટરીને રિવાઇવ કરી શકીએ છીએ
બેટરી રિસ્ટોરરનો યુઝ કરીને રિવાઇવ કરી શકાય, અથવા તો H2SO4નો એક ડોઝ આપીને એને રિવાઇવ કરી શકીએ છીએ. તો અહીંયા તમારો આન્સર થશે ડી, નન ઓફ ધી અબો. એટલે કે આ ડિસ્ટિલ્ડ વોટર, બેટરી રિસ્ટોરર કે ડોઝ ઓફ H2SO4 આમાંથી કોઈનો પણ યુઝ કરીને આપણે ડેડ સ્ટોરેજ બેટરીને ફરીથી રિવાઇવ કરી શકતા નથી. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, નન ઓફ ધી અબો. નાઉ MCQ નંબર 22 તમને આપેલું છે, ધ ઓપન સર્કિટ વોલ્ટેજ ઓફ એની સ્ટોરેજ સેલ ડિપેન્ડ્સ વોલી અપોન. કોઈ પણ સ્ટોરેજ સેલ છે એનો ઓપન સર્કિટ વોલ્ટેજ કેના ઉપર પૂરેપૂરો ડિપેન્ડ કરે છે? ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન તમને આપેલા છે, એ ઇટ્સ કેમિકલ કોન્સ્ટિટ્યુટન્ટ, બી ઓન ધ સ્ટ્રેન્થ ઓફ ઇટ્સ ઇલેક્ટ્રોલાઇટ, સી ઇટ્સ ટેમ્પરેચર એન્ડ ડી ઓલ ઓફ ધી અબો. તો જનરલી અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબો. એટલે કે જનરલી બેટરીના જે ઓપન સર્કિટ વોલ્ટેજ છે એના કેમિકલ કોન્સ્ટિટ્યુશન એન્ડ ધ સ્ટ્રેન્થ ઓફ ઇટ્સ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ ટેમ્પરેચર, આ દરેક પેરામીટર ઉપર એ ડિપેન્ડ કરે છે. એટલે કે આ પેરામીટરમાં ફેરફાર થાય તો બેટરીના ઓપન સર્કિટ વોલ્ટેજમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબો. નાઉ MCQ નંબર 23 આપણે જોઈએ. તો MCQ નંબર 23 તમને આપેલું છે, ઈચ સેલ હેઝ અ વેન્ટ કેપ. દરેક સેલમાં એક વેન્ટ કેપ રહેલી છે. તો અહીંયા ટુ અલાઉઝ ગેસીસ આઉટ વેન ધ સેલ ઇઝ ઓન ચાર્જ. ઓપ્શન બી તમને આપેલો છે, ટુ એડ વોટર ટુ ધ સેલ ઇફ નીડેડ. ઓપ્શન સી, ટુ ચેક લેવલ ઓફ ઇલેક્ટ્રોલાઇટ. એન્ડ ઓપ્શન ડી, ટુ ડુ ઓલ અબોવ ફંક્શન. હવે જનરલી જે બેટરીની અંદર, સેલની અંદર વેન્ટ કેપ આપેલો હોય છે, તો આ વેન્ટ કેપનો યુઝ આપણે જનરલી જ્યાં સુધી ખબર હોય ત્યાં સુધી આપણે કહી શકીએ કે એમાં વોટર એડ કરવા માટે અને ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ચેક કરવા માટે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. પણ સાથે આ વેન્ટ કેપ જે છે એ જે કેમિકલ પ્રોસેસને કારણે જે ગેસીસ બેટરી જે સેલની અંદર પ્રોડ્યુસ થયેલા હોય છે, એ ગેસીસને બહાર કાઢવા માટે પણ આ વેન્ટ કેપ છે એ ઉપયોગી બને છે. એટલે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ટુ ડુ ઓલ અબોવ ફંક્શન ઈચ સેલ હેઝ અ વેન્ટ કેપ. એટલે કે દરેક સેલમાં ગેસીસને બહાર કાઢવા માટે, વોટર એડ કરવા માટે અને ઇલેક્ટ્રોલાઇટનું લેવલ ચેક કરવા માટે આ વેન્ટ કેપ જે રહેલી હોય છે, વેન્ટ કેપનો ઉપયોગ કરવામાં આવે છે. નાઉ MCQ નંબર 24 તમને આપેલું છે, ધ એન્ડ યુઝર લોડ કંટ્રોલ ઇઝ વન ઓફ ધ SCADA ફંક્શન ધેટ ઇમ્પ્લિમેન્ટ્સ ખાલી જગ્યા ફંક્શન. અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એ ઓટોમેટિક મીટર રીડિંગ, બી ઓટોમેટિક બિલિંગ જનરેશન, સી રિમોટ લોડ કંટ્રોલ એન્ડ ડી ઓલ ઓફ ધી અબો. તો અહીંયા તમારો આન્સર આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબો. નાઉ MCQ નંબર 25 તમને કીધેલું છે, અ સેલ શોર્ટ સર્કિટ રિઝલ્ટ ઇન. કોઈ પણ સેલ શોર્ટ સર્કિટ થાય તો પરિણામ સ્વરૂપે આપણને શું મળે છે? ઓપ્શન તમને આપેલા છે, એ લો સ્પેસિફિક ગ્રેવિટી ઇલેક્ટ્રોલાઇટ, બી એબનોર્મલ હાઈ ટેમ્પરેચર, સી રિડ્યુસ્ડ ગેસિંગ ઓન ચાર્જ એન્ડ ડી ઓલ ઓફ ધી અબો. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબો. એટલે કે જ્યારે બેટરી જે છે એ શોર્ટ સર્કિટ થાય તો બેટરી શોર્ટ સર્કિટ, સેલના શોર્ટ સર્કિટને કારણે જે ઇલેક્ટ્રોલાઇટ છે એની સ્પેસિફિક ગ્રેવિટી ઘટી જાય છે, સાથે ટેમ્પરેચર એ એબનોર્મલી વધી જાય છે, એન્ડ જે ગેસિંગ છે એ ગેસિંગ ચાર્જ સાથે જે ગેસિંગ પ્રોડ્યુસ થાય એ ગેસિંગમાં પણ રિડ્યુસ, ગેસિંગ પણ આપણે ઘટતો જોવા મળે છે. એટલે કે જ્યારે સેલ શોર્ટ સર્કિટ થાય ત્યારે દરેક જે ઓપ્શન આપેલા છે એ પોસિબલ છે. એટલા માટે અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધી અબો. નાઉ MCQ નંબર 26 તમને આપેલું છે, અ કેપેસિટી ઓફ ડ્રાય સેલ ઇઝ. ડ્રાય સેલની કેપેસિટી, એના માટેના પહેલાં તો ઓપ્શન જોઈએ. તો તમને કીધેલું છે, મોર વેન ઇટ ઇઝ સપ્લાઇંગ કરંટ ફોર ઇન્ટરમિટન્ટ પીરિયડ, મોર વેન ઇટ ઇઝ સપ્લાઇંગ કરંટ ફોર કન્ટિન્યુઅસ પીરિયડ, સી અનઅફેક્ટેડ બાય ધ ટાઈપ ઓફ ડિસ્ચાર્જ એન્ડ ડી નન ઓફ ધી અબો. હવે બેટરી સેલની, ડ્રાય સેલની જે કેપેસિટી છે, કેપેસિટી ક્યારે વધારે હશે? તો આપણે કહી શકીએ કે જ્યારે આ ડ્રાય સેલ છે એ કરંટને ઇન્ટરમિટન્ટ પીરિયડ માટે, એટલે કે જ્યારે જરૂરત હોય ત્યારે કરંટ એમાંથી ફ્લો થતો હોય, એવી રીતે આપણે જ્યારે તેનો યુઝ કરીએ ત્યારે એની કેપેસિટી છે એ વધારે હોય છે, અને જ્યારે એને કન્ટિન્યુઅસ પીરિયડ માટે યુઝ કરતા હોય ત્યારે એની કેપેસિટી ઓછી હોય છે. બરાબર? તો અહીંયા આપણે કહી શકીએ કે ઓપ્શન એ જે છે, મોર વેન ઇટ ઇઝ સપ્લાઇંગ અ કરંટ ફોર ઇન્ટરમિટન્ટ પીરિયડ ધ કેપેસિટી ઓફ ડ્રાય સેલ ઇઝ હાયર. તો આ અહીંયા ઓપ્શન એ જે છે એ 26 MCQ માટેનો કરેક્ટ આન્સર થશે. તો મિત્રો અહીંયા આપણે DC બેટરી સિસ્ટમ આધારિત MCQ જોયા, અને જેમાં જે કેટલાક અગત્યના MCQ છે તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો કે જેનાથી તેમને પણ આ
એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.